ભગવાન કૃષ્ણએ પોતાની એ કરકમળની ટચલી આંગળી જેવી નીચે લીધી એવા ગિરિરાજજી નીચે બેસવા લાગ્યા અને ગોવાળો વ્રજવાસીઓ બધા બૂમો પાડવા લાગ્યા, કનૈયા બચાવો બચાવો બચાવો. ભગવાને પાછી પોતાની આંગળી ઉપર ગિરિરાજજીને ધારણ કર્યા અને ગોપ બાળકોને કહ્યું, બધા જ તમારી લાકડી લઈ લ્યો, હવે યશ નથી આપતો. બધાને કહ્યું, હવે તમે તમારી લાકડી હટાવી લ્યો, ગિરિરાજજી હું મારી ટચલી આંગળીના ટેકા ઉપર રાખીશ. ત્યારે આ વ્રજવાસીઓને અને ગોપ બાળકોને ખબર પડી કે આ તો આપને યશ પાવવા માંગતો હતો કૃષ્ણ, પણ આપણી અંદર પામરતા એટલી છે ને કે આ યશ ને લઈ ન શકીએ આપણે. એટલે આમાં પણ કહેવાનું તાત્પર્ય એ છે કે બધાએ તન મન અને ધનથી સહકાર આપ્યો છે, એ પણ તમારા ઉપર ઠાકોરજીની કૃપા છે ને હજી આમાં સહભાગી થવાથી અનેક ગણી કૃપા તમારા ઉપર શ્રી ઠાકોરજીની ઉતરશે. પણ આ ગોવર્ધન લીલામાંથી આપણે સમજવાનું કે આ સેવા કરતા કરતા સેવાનો મોકો મળે છે અને સેવાનો મોકો આપનાર પણ ઠાકોરજી છે. અને એમાં આપણે સેવાનો લાભ લઈ શકીએ એવી શક્તિ પણ ભગવાન ઠાકોરજી મને તમને પૂરી પાડે છે. તો આનો ક્યારેય અહંકાર ન આવે, આનો ખ્યાલ રાખવો. બધાને ઠાકોરજીએ શક્તિ આપી છે, ભક્તિ આપી છે, તો જ આપણે અહીંયા આટલા દિવસથી દોડતા હોઈએ, આની અંદર સેવા આપતા હોઈએ તન મન અને ધનથી. અને આવી શક્તિ ભગવાન શક્તિનો સંચાર આપણા અંદર કરતા રહે કે જેથી કરી વારંવાર આવા સત્કર્મો થયા કરે. તો એવું હાઈલેન્ડ કોમ્પ્લેક્સ મહિલા મંડળ અને તમામ જોડાયેલા ભાઈઓ બહેનો, કોઈનું નામ નથી લેતો, પણ એ બધાને ઠાકોરજી ખૂબ શક્તિ અને ભક્તિ આપે. આવા શુભ અને શુદ્ધ એવા મનોરથો છે, એમના હૃદયમાંથી એમના મનમાંથી ઉદ્ભવતા રહે અને આ મનોરથો શુભ અને શુદ્ધ મનોરથો ઠાકોરજી એમના સિદ્ધ કરે. તો સંકલ્પથી સિદ્ધિ મળે, પણ એ સંકલ્પ કેવો હોવો જોઈએ? શુદ્ધ ભાવ પ્રભો સ્થાપ્યો ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસમ. હૃદયમાં શુદ્ધ ભાવ પેલા પધરાવવો પડે. આવા કોઈ પણ સત્કર્મની અંદર લાભાન્વિત થઈએ ત્યારે પેલા હૃદયમાં શુદ્ધ ભાવને પધરાવવો પડે. શુદ્ધ ભાવ પ્રભુ સ્થાપ્યો. અને મંડપની અંદર આવીએ એટલે અહીંયા ગેટ બનાવવાનું કહેતા હતા ને આપણે, ભાસ્કરભાઈ બનાવ્યો સરસ મજાનો. ત્યાં શું કરવાનું? ચપ્પલ કાઢીએ ને આપણે, ચપ્પલની સાથે આપણી અંદર જે ચાતુર્ય છે, ચતુરતા છે, એને ત્યાં મૂકી દેવાની. ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસમ. આપણી અંદર રહેલી ચતુરાઈ છે ને એને ત્યાં છોડી દેવાની. અહીંયા માત્ર શુદ્ધ ભાવ લઈને આવશો એટલે ઠાકોરજી પ્રસન્ન થશે. અને આ 7 દિવસમાં હું ગેરંટી આપું, તમારા શુદ્ધ અને શુભ મનોરથ હોય ને એ અહીંયા આવી રીતે આવજો. મેં કીધું એવી રીતે એ નિયમનું પાલન કરીને આવજો અને શુદ્ધ અને શુભ તમારા અંદર જે સંકલ્પ હોય, મનોરથ હોય, અહીંયા મૂકજો. ઠાકોરજી તમારો સિદ્ધ કરશે, આ મારી ગેરંટી છે.